હે તમારે દુકાન છે ને મારે બે કાન છે, મારે બે કાન છે ને તમારે બે કાન છે, તમારે દુકાન છે ને મારે બે કાન છે. બધાને બે જ કાન હોય, કઈ ચાર કાન ન હોય. પણ હું તો એમ ગીત ગાતો તો. ઠીક, હાલો આ વસ્તુ લેવા આવ્યો, વસ્તુ આપવા માંડો. બોલો હું જોવે? એ બે બિસ્કિટ આપી દો. એ હારું. 10 શેમ્પુ આપી દો. લ્યો એક હળદર નું પેકેટ આપો. હે મરચું શેક છે ને, એક મરચાનું પેકેટ લઈ લેજો. એ હારું. એક ટોસ્ટ નું પેકેટ લઈ લેજો. 2 વેફર લઈ લો. એક ખાબો લઈ લો. બકુલભાઈ પૈસા રોકડા દેવા પડશે, હું બાકી નહીં રાખું. આ પણ કેટલા છે? 10, 20, 30, 40, 50, 60, 65 રૂપિયા છે. એક કામ કરો, બિસ્કુટ નું પેકેટ પાછું મૂકી દો. એ હારું. બિસ્કુટ તો અઠવાડિયામાં 2 વાર ખાવી. હવે કેટલા છે? 55 રૂપિયા છે. એક કામ કરો, બિસ્કિટ પાછા મૂકી દો. હાલો હવે કેટલા છે? 45 રૂપિયા આપો. તો એક કામ કરો, વેફર પાછી મૂકી દો. એ હારું, તો 35 રૂપિયા આપો. મરસું ને હળદર છે ને, હાલો એ નેટ લઈ જાવી. આ બે વસ્તુ પાછી મૂકી દો. હા તો 15 રૂપિયા આપો. અને શેમ્પુ હું કામ મૂક્યા? હાબુ તો લીધો, તો પછી શેમ્પુ ની શું જરૂર? શેમ્પુ પાછા મૂકી દો. કેટલા છે હવે? 5 રૂપિયા. આ લ્યો રોકડા પૈસા. લ્યો બોલો, 5 રૂપિયા હતા તો એટલી બધી વસ્તુ હું કામ માંગી? વસ્તુ તો લેવી જ છે. આ તો તમે એમ બોલ્યા ને એટલે હવે નથી લેવી. તમારું કામ નહીં હોય એટલી બધી વસ્તુ લેવી. એમ નહીં કેતા હો, તો આપી દો બધી વસ્તુ, બાકી રાખવા પડશે. એમ કઈ હું બીવ નહીં. બાકી લેવામાં તો કોઈ ન બીવે, પણ બાકી આપવામાં હું બીવી. તો કઈ 65-70 રૂપિયા લઈને એમ કઈ ગામ મૂકીને ન વયા જાવી. એમ કઈ તમારે એકના 65-70 રૂપિયા ન હોય, કેટલાય બધાના 65-70 રૂપિયા ભેગા કરું ને એટલે મારે 70,000 રૂપિયા થાય. પણ મેં તો રોકડા આપી દીધા ને, હવે મને ન સંભળાવતા. તમને શરમે નથી લાગતી? નાના છોકરા આવે ને ઈ 50 રૂપિયાની વસ્તુ લઈ જાય. પણ એમાં એવું છે, હું તે બધી જથ્થાબંધ વસ્તુ લાવું. આ તો હું છે ક્યારેક વસ્તુ ખૂટી હોય ને તો 5-10 રૂપિયાની છૂટક વસ્તુ લેવા નીકળું. હા ઈ તો મને ખબર છે, રોજ આપણે હારે રહેવી. ઈ તો ભોળા દાદા વાડીએ નથી ને એટલે 5 રૂપિયા છે, નકર રોજ 500 ની નોટો ફરતી હોય, ખબર ને? હા ઈ હાસુ, ભોળા દાદાની ક્યાં ગયા છે? ફોન કરો ને. એ મેં 4-5 ફોન કર્યા પણ ફોન જ નથી ઉપાડતા. જો બોલો તો ઈ ક્યાં વયા ગયા? કોને ખબર? જલ્દી ભોળા દાદા આવે તો હારું, નકર તમે બાઈકીમાં વસ્તુ નથી આપતા અને પૈસા ક્યાંયથી આવતા ના. આમ નામ ભૂખ્યા ટળી જાહુ. કાલે ફરવાની મજા આવી તો આજે રોકાઈ ગયા. ભોળા દાદા આજ તો કાક એક્ટિવિટીમાં બેહવું છે હો. હાલ આમ બાકડે બેહવી. લ્યો બોલો, રોજ ખાટલે બેહવી તો હજી તમારે બાકડે બેહવું. પણ તારે એક્ટિવિટીમાં બેહવું એટલે કહું. પણ કઈ બાકડાને એક્ટિવિટી થોડી કહેવાય? એક સદ્દોરમાં ને એમાં બેહવાનું કહું. ના રે ના, તો ખર્ચો ન થાય. લ્યો બોલો, ફરવા આવ્યા તોય ખર્ચાથી બીવો. એટલે હું ખર્ચાથી નથી બીતો, પણ બીક ન લાગે? એ એક્ટિવિટીમાં તમને બીક લાગતી હોય તો મને પૈસા આપો, હું બેહું. તને 1000 રૂપિયા તો આપ્યા. એ ઈ પૈસા વાપરો તો તમે કઈ નહીં કહો ને? એ ના ના, એ તો વાંધો નહીં. ભોળા દાદા આ ઝાડ જોવો તો, કેવું ઝાડ છે હું. અલ્યા ઝાડ ને તો આંખું છે, મોઢું છે. હે ક્યાંક ભૂત નહીં હોય ને? ના ના, એવું ઝાડ બનાવેલું છે. લ્યો બોલો, કેવું ઝાડ બનાવ્યું હું? આમ જોવો તો આંખું હલ્લે, પછી કાક ઝાડ બોલતું હોય ને એવું લાગે. હાસુ, મને તો ભૂત જ લાગ્યું. હવે ભૂત નથી, ઝાડ છે, જોવો તો. હે પણ મને તો બહુ બીક લાગે હું. એ તમને બીક લાગતી હોય તો આંખું બંધ કરી દો. એ હારું. હે મારો માણસ ક્યાં વયો ગયો?
મારો માણસ ક્યાંક વયો ગયો. એલે ક્યાં છો? આમાં મારા માણસ જેવું કોક છે. એલે ક્યાં છો? એ હું અહીંયા છું. હે તો આમાં છો? હા. ઓય બાપા, તો આમાં હું કામ બેઠો? પણ ફરવા આવ્યા છે તો કાક એક્ટિવિટીમાં બેસવી ને. તો પણ મને કહેતો તો મને એમ ચૂચ્યું કે ખોઈ ગયો. તમને કહું તો તમે આમાં બેહવાનો જો. તમારે આમાં બેહવું છે? ગલોટિયા ખાવાની મજા આવશે. ના રે ના, મારે કાઈ આમાં બેહવું ના. બેહો ને, ગલોટિયા ખાવ ને. ઓય બાપા, પણ વાડીએ ગલોટિયા ખાજે ને. હાલ આમાં નથી બેહવું. વાડીએ આપણે આવું છે પણ ખાટલામાં ગલોટિયા ખાજે. પણ આમાં બેહવા જો ને ઘડી. એ હારું બે. એ હારું ભાઈ આકો. બોલો ભોળા દાદા, શું કામ છે? અહીંયા બે. હે લ્યો બોલો, મને અહીંયા બેહવા બોલાવ્યો. મને તો એમ કે કાક કામ હશે. એ કાઈ કામ ના. તો પણ ફરવા આવ્યા છે તો હાલો ને ફરવી. તો પણ મને પૂછીને જાતો હોય તો? પૂછ્યા વગર હું વયો જા? મને એમ થયું તું ખોવાઈ ગયો. એમ થોડો હું ખોવાવ. પણ તું ક્યાં ખોવાઈ ગયો હોય તો હું વાડીએ કેમ પહોંચીશ? હા ઈ હાસુ, તમને તો ક્યાં કાઈ ખબર પડે. સાનો મનો બેહ દે. તો પણ ફરવા આવ્યા છે તો ફરવું જોવે, કઈ એમ બેહી ન રહેવાય. વાડીએ તો બેહવી છે. ભોળા દાદા, આમ જોવો રેલગાડી આવે. હવે સાનો મનો બેહ ને, ખોટું હું બોલે? આમ જોવો તો. એટલે હા, રેલગાડી છે હું. તો હું કઈ થોડો ખોટું બોલું? દાદા, રેલગાડીમાં બેહવાની તો બહુ મજા આવતી છે ને. હા, તો હાલો ને આપણે બેહવી. પણ આપણે બેઠા તો છીએ. હું રેલગાડીમાં બેહવાનું કહું, આપણે તો બાકડા ઉપર બેઠા. પણ તું એમ માની લે ને, આપણે રેલગાડીમાં જ બેઠા. રેલગાડી તો હાલે, બાકડા કાઈ હાલે? એ બાકડા નો હાલે તો તું હાલ. જો બોલો, રેલગાડીમાં બેહવાની ના પાડી દીધી. એ કકડાટ કરમાં, તું અહીંયા બે, મારે પાણી પીવું છે. ભોળા દાદા પાણી પીવા ગયા ને કે મારે આમ આટા મારવા વયું જવું છે. મારી પાસે પૈસા તો છે તે. ફરવા આવ્યા પણ મારો માણા ખોવાઈ ગયો છે. ક્યાં વયો ગયો છે? અલ્યા ક્યાં છો? હે બોલતોય નથી, ક્યાં વયો ગયો છે? હે ઓલું આવે. ઓ બાપા, ઓ બાપા. હે ઈ તો મારી બાજુ આવે. હો ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, ઓ બાપા, ઈ તો મારી પડકે આવ્યો. એ નહીં ભોળા દાદા, હું છું. હે હું કોણ? એ તમારો માણસ. પણ તું દેખાતો તો નથી. એ આ બાજુ જોવો તો. હે ઓય બાપા, તો બોલ તો ખરો. હું બી ગયો. પણ બીવો હું? આ રોબોટ છે. હે મને તો એમ ચૂકાક જનાવર આવે. એ ના ના, તમારે રોબોટમાં બેહવું છે? ના રે ના, મને તો બીક લાગે હો. યો બોલો, ફરવા આવ્યા ને તમે બીવો છો? પર જોતો ખરો કેવો રોબોટ છે, બીક લાગે એવું છે. એ રોબોટમાં બેહવાની મજા આવે. હે તમે જોયો હમણાં રોબોટ હાલશે.